રાજ્યના તમામ 268 તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। રાજ્યમાં સરેરાશ 25 ઇંચ વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 68.58% વરસાદ નોંધાયો છે। 35 તાલુકામાં સરેરાશ 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો। રાજ્યના 77 તાલુકામાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। 116 તાલુકામાં 10 થી 20 ઇંચ સુધી વરસાદ નોંધાયો। રાજ્યના 3 તાલુકામાં માત્ર 2 ઇંચ સુધી જ વરસાદ નોંધાયો। રાજ્યના તમામ 288 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। રાજ્યમાં સરેરાશ 25 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે। તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 68.58% વરસાદ નોંધાયો છે। સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। 35 તાલુકામાં સરેરાશ 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। જળાશયોમાં પણ સતત નવા નીરની આવક થઈ રહી છે। રાજ્યના 77 તાલુકામાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ થયો છે। રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે વરસાદ। ચોમાસામાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 95% વરસાદ નોંધાયો અને સૌથી ઓછો કચ્છ ઝોનમાં નોંધાયો છે સરેરાશ 5.65 ઇંચ વરસાદ। ગત જૂન માસમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને જુલાઈ મહિનામાં સૌથી વધુ સરેરાશ 22.10 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઓગસ્ટ માસના 2 દિવસમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ। તો ઝોન મુજબ વરસાદની સ્થિતિની વાત કરીએ તો કચ્છ ઝોનની સૌથી પહેલા વાત કરવી છે। કચ્છ ઝોનમાં 28% વરસાદ નોંધાયો છે અને 5.65 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે। કચ્છ પછી વાત કરવી છે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ 50.12% વરસાદ નોંધાયો છે, જ્યાં 14.64 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારબાદ મધ્ય ગુજરાતના જેટલા પણ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તેની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં 66.6% વરસાદ, 21.31 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર ઝોનમાં 53.68% વરસાદ અને 16.36 ઇંચ વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં 95.3%, 58.61 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે રાજ્યભરમાં સરેરાશ સૌથી વધારે વરસાદની જો વાત કરવામાં આવે તો તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે।